ધાનેરા નગરપાલિકાની ચૂંટણીના જંગમાં વોર્ડ નંબર 5ના મતદારોએ આ વખતે કોંગ્રેસ પર પોતાનો ભરોસો જતાવ્યો છે। વર્ષો જૂની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે ખરા સમયે પડખે ઊભા રહેનાર ઉમેદવારોને વિજયી બનાવવા માટે સ્થાનિકોએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે। ધાનેરા શહેરના કૈલાસનગર સોસાયટી અને ઉમિયાનગર વિસ્તારના રહીશો માટે વરસાદી પાણીનો ભરાવો એક ગંભીર સમસ્યા બની ગઈ હતી। દર ચોમાસે અહીંની હાલત એટલી કફોડી થતી કે લોકોનું જીવવું મુશ્કેલ બની જતું, પરંતુ આ કપરા સમયે કોંગ્રેસના ઉમેદવાર જયેશભાઈ સોલંકી અને તેમની ટીમે પ્રજાની વચ્ચે રહીને આ રજૂઆતને ગંભીરતાથી લીધી અને સમસ્યાનો હલ કરી આપ્યો હતો। આજે જ્યારે ફરી ચૂંટણીનો માહોલ છે, ત્યારે આ વિસ્તારના મતદારોએ ખુલ્લા મને સ્વીકાર્યું છે કે જે નેતા સુખ દુઃખમાં સાથે રહ્યા છે તેમને જ તેઓ વોટ આપશે। લોકોનું કહેવું છે કે વરસાદના પાણીના કારણે ફેલાતી ગંદકી અને રોગચાળામાંથી મુક્તિ અપાવવા માટે કોંગ્રેસના ઉમેદવારોએ જે મહેનત કરી છે તેનો હિસાબ તેઓ મતદાન દ્વારા આપશે। અમારા વિસ્તારમાં બહુ જ પાણી ભરાતું હતું પહેલાં, જો કે 2017માં પાણી આવ્યું, પછી 2019માં પાણી આવ્યું, ત્યારે અમારો જે સોસાયટી છે ત્યાંનો વિકાસ જ નહોતો બિલકુલ પણ। આટલા સુધી પાણી ભરાતા હતા, પણ આપણે કોંગ્રેસ સરકાર આવ્યા બાદ પછી જયેશભાઈ છે એમને અમારું પ્રશ્નોનું નિરાકરણ લાવ્યું, એના બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને આગળ પણ એવું જ કામ કરો એવી આશા છે અમને। આપણે કોની સાથે રહેશે વિસ્તાર આખો, એમ શું લાગે? વિસ્તાર આખો લાગે છે કે જે કામ કરશે એના સાથે જ રહેશે અને કામ જયેશભાઈ કરે છે। અહીંયા હરેક પ્રશ્નનું નિરાકરણ એમને જ લાવ્યું છે, તો એ જ આવવા જોઈએ। અમારે આ રોડ અત્યારે હાલ તો બધી શાંતિ છે, પાણી ગટર લાઇનની બહુ વ્યવસ્થા નથી પહેલાં। જયેશભાઈ આવ્યા પછી તો બધું સારું કામ થઈ ગયું હોય અને અત્યાર પછી હજુ સારું કામ કરશે એવી અમને આશા છે પૂરેપૂરી। પણ અમારે જે પાણી ચોમાસાનું આવે એ થોડી મુશ્કેલી હોય, એ સોલ્વ કરવાનું વિનંતી છે। કયો વિસ્તાર છે આ ઉમિયાનગર કહેવાય, વોર્ડ નંબર 5। અને પહેલા શું હતું એમ પાણી ભરાતું? પહેલા પાણી ભરાતું હતું ઘરોમાં, હવે રોડ થોડા વ્યવસ્થિત થયા એટલે થોડો નિકાલ થઈ ગયો છે, થોડો કરવાનો છે, એ કરશે એટલે બસ। કેવા ઉમેદવાર જોઈએ તમારે? ઉમેદવાર અમારે સારા કામ કરે એવા અને અમારી વાત સાંભળે એવા। ધાનેરાનું ઉમિયાનગર વિસ્તાર તો ચોમાસા દરમિયાન જાણે પાણીમાં ગરકાવ થઈ જતું હતું। વરસાદ વરસી ગયા બાદ પણ લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતા, જેના કારણે બાળકો અને પરિવારો ગંભીર રોગચાળાનો શિકાર બનતા હતા। આ વિસ્તારના લોકો માટે ચોમાસું એક શાપ સમાન હતું, પરંતુ કોંગ્રેસના ઉમેદવારોએ સત્તામાં ન હોવા છતાં પ્રજાની મુશ્કેલીઓ દૂર કરવા માટે દિવસ રાત એક કર્યા હતા। પોતાના કરેલા કામોનો હિસાબ આજે જનતા સામે છે અને તેથી જ વોર્ડ નંબર 5ની જનતા સાચા સેવકોને જંગી મતોથી જીતાડવાની તૈયારી બતાવી રહી છે। લોકશાહીની સાચી તસવીર અહીં જોવા મળી રહી છે, જ્યાં જનતા કામના બદલે મત આપવાની ખાતરી આપી રહી છે। અમારે ધાનેરામાં પાણી અમારી સોસાયટી બહુ સારી હતી, પણ જયેશભાઈ આવ્યા પછી અમારું પાણી બહુ સારું થયું અને સારું રહ્યું। આના કેળે અમારે કોઈ પ્રોબ્લેમ નથી પાણીની, અને જયેશભાઈ આવે એનાથી અમારે પાછું બી આવે તો અમારે બરોબર સારું રહે। કેટલું પાણી ભરાતું? પાણી કમર પાણી ભરાતું હતું, ઘરમાં વળી જતું હતું, પણ કોઈ આવતું નહોતું। તો અમે પણ જયેશભાઈ અમારે આયા કરે બહુ સારું કામ કર્યું, અને હવે આવે જયેશભાઈ તો અમારું સારું કામ થાય। કયો વિસ્તાર કહેવાય? શું આજે કૈલાસનગર બોલો? ઉમિયાનગર હવે મારે ગંદકી બહુ હતી ને પહેલાં, હવે સારું હોય બધું। જયેશભાઈ કોમ સારું કરે, રોડ બીજા બધા વ્યવસ્થિત, ચોમાસાની તકલીફે પાણીની ઘરમાં ઘૂસી જતું, હવે તો રોડ બીજા ઊંચા કરે તો એ કામગીરી કરશે પાછી એમ વ્યવસ્થિત આવી જાય તો। પાણીનો નિકાલ અમારે જરૂર છે, બીજું કોઈ તકલીફ નથી। કેવી મુશ્કેલી થતી જ્યારે પાણી ભરાતું? ખૂબ મુશ્કેલી હતી અતિશય। અત્યારે એ જ ચોમાસાનું અત્યારે ઘરમાં તો આવી જાય, અત્યારે તકલીફ તો છે જ પાણીની, પણ એમ કે સમસ્યા થઈ જશે એમ, એ બધું વ્યવસ્થિત સારી રીતે। ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં વિકાસના કામો અને લોકોની પડખે રહેવાની સેવાકીય ભાવના અત્યારે કોંગ્રેસ માટે મજબૂત પક્ષ સાબિત થઈ રહી છે। હવે જોવાનું એ રહેશે કે મતદારોનો આ ઉત્સાહ પરિણામોમાં કેવી રીતે પરિવર્તિત થાય છે।